સમયસાર પ્રવચન નંબર 19 શક્તિ 19-21। શક્તિ એટલે કે સ્વભાવ એટલે કે ગુણ। આત્મા ગુણી ને શક્તિ એ ગુણ। આત્મામાં વસ્તુનો સ્વભાવ તે દ્રવ્યો વ્યય ને ઉત્પાદથી સ્પર્શિત સદૃશ અને વિસદૃશ એવી આ પરિણામ શક્તિ છે। તે પરિણામ શક્તિ અસ્તિત્વમય પરિણામ શક્તિ છે। દ્રવ્ય એટલે એકરૂપ ત્રિકાળ અવિરુદ્ધ ભાવ સદૃશ ભાવ અને ઉત્પાદ વ્યય તે વિસદૃશ વિરુદ્ધ ભાવ અને તે વ્યય ઉત્પાદ એટલે કે પૂર્વ પર્યાયનો જવું અને નવી પર્યાયનું આવવું એટલે કે પર્યાય જેમાં કાર્ય થાય એક કાર્ય થાય તે જતું રહે એક સમય પછી બીજા સમય થાય પણ પોતાનું અસ્તિત્વ એમને ટકીને રહે એવી આ પરિણામ શક્તિ છે। પરિણામ શક્તિ છે તે દ્રવ્ય પરિણમે છે, ગુણ પરિણમે છે એમ નહીં પણ દ્રવ્ય પરિણમે છે માટે પર્યાય ઉઠે છે। ગુણના આશ્રય ગુણ નહીં પણ દ્રવ્યના આશ્રય ગુણ છે। અસ્તિત્વ તો દ્રવ્યનું જ છે, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું, તેમાંથી જ સદૃશ વિસદૃશ પરિણમન ઉઠે છે। એટલે કે ત્રિકાળી અસ્તિત્વ દ્રવ્ય અને ક્ષણિક અસ્તિત્વ ઉત્પાદ વ્યય। દ્રવ્ય તો અનંત શક્તિનો પિંડ છે, ગુણ પર્યાયવત દ્રવ્ય છે। ખાલી પર્યાયવત ગુણ એમ નથી લીધું કારણ કે અનંત ગુણો છે। તે પરિણામ શક્તિ જે છે તે ભેદથી અભેદને દેખાડે છે પણ ભેદ અમે અભેદ બેના ભેદનું લક્ષ્ય છોડી અભેદ એકરૂપ ચીજ છે, અબદ્ધ સ્પષ્ટ સામાન્ય જે ધ્રુવ છે એના ઉપર દ્રષ્ટિ દેવાથી અભેદ પર દ્રષ્ટિ દેવાથી જ સમ્યક દર્શન થાય છે। તેથી પરિણામન શક્તિ તે અભેદને દેખાડે છે એટલે કે દ્રવ્યનું પરિણામન છે, એની સાથે ગુણનું પરિણામન અવિનાભાવી જ હોય છે એમ કહી અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરાવે છે। ધર્મ કરવો હોય તો પહેલાં એ સમજવું પડે કે અનંત શક્તિઓ અનંત ધર્માત્મક તે એક દ્રવ્ય છે, તે ધર્મી છે અને તેનું પરિણામન છે એકરૂપ સદૃશ અને પર્યાયનું પરિણામન એટલે કે દ્રવ્ય જે પરિણામે છે તે વિસદૃશ પરિણામન છે। પણ અભેદ દ્રષ્ટિથી જોઈએ તો દ્રવ્યએ જ પરિણમ્યું છે, કંઈ દ્રવ્ય જુદું અને પર્યાયનું પરિણામન જુદું એમ નથી। તે આ કાર્ય છે અસ્તિત્વમયી પરિણામ શક્તિનું, દ્રવ્યમાંથી જ ઉઠે છે, દ્રવ્ય જ દ્રવે છે। દ્રવ્યત્વ ગુણ જે છે સામાન્ય તેમાં તો એમ કહ્યું છે કે ગુણ દ્રવે છે પણ અહીંયા તો અસ્તિત્વ ત્રિકાળી અસ્તિત્વ બતાવીને દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે। તેથી દ્રવ્ય પરિણામે છે અને દ્રવ્ય પરિણામતા ગુણ પરિણામી જાય છે એમ કહે છે। દ્રવ્યમાંથી જ જેમ પાણીના તરંગ ઉઠે તેમ દ્રવ્યમાંથી જ જ્ઞાન દર્શન ચારિત્ર આનંદની પરિણતિ ઉઠે છે, એકલા ગુણમાંથી નહીં, દ્રવ્ય પરિણામે ત્યારે આ બધા તરંગો ઉઠે છે। તેથી ગુણભેદની પણ દ્રષ્ટિ છોડી અભેદ ઉપર દ્રષ્ટિ કરે તો વિતરાગતા થાય છે અને આ એક અખંડરૂપ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા અનંત શક્તિનો સમુદાયનો સાગર ઉછળી પડે છે અને આનંદનો સાગર ઉછળી પડે છે। આ બધું પરિણામન ભલે તિર્યંચો ન સમજે પણ તેમને એટલી તો ખબર છે કે વસ્તુ પરિણમે છે એ પરિણતિ છે
તે સંવર નિજ્રા છે અને પૂર્ણ કરું તો મોક્ષ છે. અને આ આનંદ સ્વરૂપ એ જ મારું દ્રવ્ય છે. પર્યાયમાં જે આ વિકલ્પ થાય છે એ દુઃખ છે, એ જ સંસાર છે. ભલે ભાષા એમને ન ખ્યાલ આવતી હોય પણ ભાવભાષણ તો થાય છે. આ તિર્યંશનું આયુષ્ય જો બંધાઈ ગયું હોય પહેલાં, તો જો મનુષ્ય તરીકે બંધાઈ ગયું હોય તો તે જુગલિયામાં જ જાય. શાહિક સંકેતી હોય તો પણ તે જુગલિયામાં જ જાય. અને તિર્યંશ તરીકે બંધાઈ ગયું હોય તો પણ જુગલિયામાં જ જાય. અને મિથ્યા દ્રષ્ટિ હોય તો જ મહાવિદેહમાં જાય. અને જો આયુષ્ય ન બંધાણું હોય તો તે મોક્ષમાં જાય. હવે આ અસ્તિત્વમય શક્તિના 3 ભેદ થયા: દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત. પણ તે બધા કટકા નથી, તે મળીને એક સત્તા છે. એટલે દ્રવ્ય પરિણમનતા આખું પરિણમન થાય છે. અને ખરેખર તો સ્વભાવ જ એવો છે કે ધ્રુવ વ્યય ઉત્પાદને સ્પર્શે અને પોતાના ગુણ પર્યાયને ચૂંબે, પણ બીજાના ગુણ પર્યાયને, કર્મના ઉદયને કે આત્માની વિકારી પર્યાયને કે રાગને આત્મા અડતો જ નથી. તેથી જ ઉલટી પરિણમન શક્તિ હોય તો તેનાથી રખડવું પડે. એટલે જ કહ્યું છે કે અશુદ્ધતા પણ તારી મોટી અને શુદ્ધતા પણ મોટી. પણ તે અશુદ્ધતા કર્મને કારણે નથી, એ તારી ઊંધાઈને કારણે છે. જેમ જેમ ગુણનું પર્યાયનું સ્પષ્ટ ભાવભાષણ થાય, આનંદ આવે, અનુભવ થાય, તેમ સમ્યક દ્રષ્ટિને આનંદના તરંગો ઉઠે છે. તે તરંગો દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા, એટલે કે દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. પર્યાયવત ગુણ દ્રવ્યમ એમ નથી. અશુભથી બચવા શુભ આવે પણ એ વ્યવહાર છે. અજ્ઞાની એને ઉપાદેય માને અને ધર્મી એને હેય માને છે. જેને આત્માના આનંદનો અનુભવ છે, સમ્યક દર્શન છે અને આનંદની વિશેષ ધારા ઉઠે છે, તેને પડીમાં હોય છે. હવે 20મી શક્તિ છે અમૂર્તત્વ શક્તિ. કર્મબંધનના અભાવથી વ્યક્ત કરવામાં આવતા સહજ સ્પર્શાદિ શૂન્ય, એટલે કે સ્પર્શ રસ ગંધ વર્ણથી રહિત એવા આત્મપ્રદેશો સ્વરૂપ અમૂર્તત્વ શક્તિ. અમૂર્તત્વ શક્તિ એટલે જેમાં કર્મનો અભાવ છે. અનંત શક્તિનો જે સમુદાય દ્રવ્ય છે તેના પર દ્રવ્ય દ્રષ્ટિ દઈએ તો અનંત શક્તિનો અંશ વ્યક્તપણે પ્રગટ પરિણમનમાં આવે છે. અમૂર્ત એટલે કે રાગના અવલંબન વિનાનું અમૂર્તપણું, એટલે કે શુદ્ધ પરિણમન. અનંત શક્તિની વ્યક્તતા સાથે અમૂર્ત શક્તિની વ્યક્તતા પણ હોય જ. તિર્યંશને બીજા કોઈ શલ્ય નથી હોતા, તેથી સીધી જ દ્રષ્ટિ થઈ જાય છે અને બાકી બધા શલ્ય નીકળી જાય છે. જ્યારે મનુષ્યને તો પેલા પંડિતાઈના વગેરે ઘણા મિથ્યા શલ્યો, એકત્વ બુદ્ધિના, કર્તૃત્વ બુદ્ધિના હોય છે. તેથી સાચી સમજણ કરવા માટે વિશેષ જ્ઞાન કરવું પડે છે. વિરુદ્ધ આગ્રહને છોડવા માટે વિશેષ જ્ઞાન કરવું પડે છે. આ અમૂર્ત શક્તિ પોતાના પુરુષાર્થથી જેટલો કર્મનો અભાવ થયો એટલી અમૂર્તતા છે. અનંત ગુણની અમૂર્તતા વ્યક્તપણે અંશમાં પ્રગટ થાય છે સમ્યક દર્શન વખતે. આત્મપ્રદેશ અરૂપીનું પરિણમન થયું તો અરૂપી પણ કર્મના સંબંધથી રૂપી છે. પણ જ્યારે સંકિતિને પુણ્યપાપના વિકાર થાય છે તેને પણ રૂપી કયા છે, પણ તેના કર્તૃત્વ એકત્વ નથી. તેથી રાગના અભાવરૂપ અમૂર્તપણું, એટલે કે શુદ્ધ પરિણમન વ્યક્તપણે છે એમ કહેવાય છે. તેમને અક્રિયપણું છે ચોથે ગુણસ્થાને, એટલે કે યોગના અભાવનું અક્રિયપણું છે. અક્રિય શક્તિ જે છે તે કંપન વિનાની અજોગ શક્તિ છે. એ અજોગ શક્તિની સાથે અમૂર્તપણું છે. જ્યારે પોતાના દ્રવ્ય સ્વભાવનો આશ્રય થયો તો પર્યાયમાં અક્રિય શક્તિ, અજોગપણાની શક્તિનો અંશ પ્રગટ થયો. તે ભલે પૂર્ણ ન હોય
પણ થોડો વ્યક્તપણે થઈ જાય છે. તે અનુભવ વખતે તો પૂર્ણ સમજણ થઈ જાય છે પ્રત્યક્ષ દ્રવ્યગુણ પર્યાયની સ્વતંત્રતાની, પણ અનુભવ પહેલાં પણ આ લક્ષમાં લેવું જોઈએ કે કર્મથી વિકાર થાય છે અને વિકારથી દુઃખ છે. એટલે કે કર્મથી જ સંસાર થયો એમ નથી. સંસાર તો પોતાની વિકારી પર્યાયથી છે. તે ગમે એટલો હજારો રાણી છોડે તો પણ તે પાંચમાર વ્રત પાડે તો પણ સંસાર તત્વ છે, આશ્રવ તત્વ છે, શુભ રાગ છે. અને પુણ્ય તત્વને પોતાનું માને તો એને મોક્ષનો માર્ગ નથી ને મોક્ષ પણ નથી. તેથી આત્માના પ્રદેશે અરૂપી અમૂર્ત શક્તિની વ્યક્તતા જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ થાય છે ત્યારે કર્મબંધનનો અભાવ જ થઈ જાય છે. એટલે અમૂર્તતાની વ્યક્તતા થાય છે, આનંદની ધારા વહે છે. એ અમૂર્ત સ્વભાવ છે. હવે અકર્તૃત્વ શક્તિ જે જાણવા દેખવાના પરિણામથી કર્મના નિમિત્તના વશે થયેલા રાગાદિનો અકર્તા આત્માનો સ્વભાવ છે. એટલે કે હું ફક્ત જ્ઞાતા દ્રષ્ટા છું. નિમિત્તને વશ થઈને કે કર્મને વશ થઈને જે પરિણામ કોઈ પણ થાય એવો હું છું જ નહીં, એનો કરતા હું છું જ નહીં. રાગને કરવો એવી મારી કોઈ ત્રિકાળી શક્તિ નથી, પર્યાયમાં યોગ્યતા છે. રાગનું પરિણમન કરવું એ પર્યાયમાં યોગ્યતા છે, પણ એવો કોઈ ગુણ નથી. બધી શક્તિ નિર્મળ આનંદ કંદ જ છે. રાગ નહીં કરવો એમ નહીં, રાગ છે પણ તેનું કર્તૃત્વ નથી, ફક્ત જ્ઞાતૃત્વ છે. એટલે કે જાણવા દેખવાના પરિણામ સમ્યક દ્રષ્ટિને થાય છે. ધર્મિતને તો જ્ઞાયક સ્વરૂપની દ્રષ્ટિ છે. તેથી કોઈ પણ પરિણામનો કરતા પોતાની જાતને માનતો નથી, શ્રદ્ધામાં લેતો નથી. પણ એક જ્ઞાતા દ્રષ્ટાના પરિણામથી ભિન્ન રાગાદી પરિણામનો કરતા આત્મા નથી, વ્યવહાર શ્રદ્ધાનો પણ કરતા આત્મા નથી. દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરે તે મિથ્યાત્વ નથી, પણ રાગને ધર્મ માને તે મિથ્યાત્વ છે. જ્યાં સુધી નિશ્ચય પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યવહાર શ્રદ્ધા હોય છે. જ્યારે જ્ઞાયક ભાવનું ધ્યાન લાગ્યું હોય તો નિર્વિકલ્પ દર્શન જ્ઞાન ચારિત્રની પ્રગટ પર્યાય થઈ એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. ને જેટલો રાગ બાકી રહ્યો તેને આરોપથી વ્યવહાર મોક્ષ માર્ગ કયું છે. તેને છતાં પણ એ વ્યવહાર મોક્ષ માર્ગનો તે કરતા નથી. આત્માના શુભ ભાવનું કરતાપણું એવી કોઈ શક્તિ જ નથી. રાગનું અકર્તાપણું જ્ઞાતાપણાનું પરિણામ એ જ તેની શક્તિ છે. એટલે અંદરથી નિવૃત્તિ કરે તો જ મોક્ષ છે. તેથી જ સ્વભાવના લક્ષ્ય આગમનો અભ્યાસ કરવો. કુંદકુંદાચાર્ય દેવે કહ્યું છે કે અનંતા સિદ્ધોને પર્યાયમાં રાખીને સાંભળ. અમે તારી પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે, અનંતા કેવડીની સ્થાપના કરી છે, અને તારી અલ્પજ્ઞ પર્યાયમાં અનંત સર્વજ્ઞને સ્થાપ્યા. તો હવે તારી દ્રષ્ટિ ગુલાટ મારશે જ, દ્રવ્ય પર લક્ષ જશે જ. દ્રવ્ય પર લક્ષ કરીને સાંભળ. તારી ચીજ છે એ તો અનંતા સિદ્ધોની પર્યાયથી પણ અનંત ગુણી તારી શક્તિ અંદર છે. કેમ કે સિદ્ધની એક પર્યાય એવી તો અનંતી પર્યાયનો પિંડ તારી પાસે છે. સિદ્ધની વાત તારે સાંભળવી હોય તો ભલે સિદ્ધ થવા થોડો સમય લાગે, પણ તું સિદ્ધ પર્યાયને સ્થાપીને સાંભળ તો, અને દ્રષ્ટિનું ગોલન સ્વભાવ પર જશે. તેનાથી તને સમ્યક દર્શન અને સિદ્ધપદ પ્રાપ્ત થશે જ. હવે આ અકર્તૃત્વ શક્તિમાં કહે છે કે કર્મ એટલે કર્મ દ્વારા વિકાર થતો નથી. આત્મા અને આત્માની શક્તિ તો શુદ્ધ પવિત્ર જ છે. તેના આશ્રયે પવિત્રતા જ ઉત્પન્ન થાય, વિકાર ઉત્પન્ન ન થાય. કર્મના આશ્રયે વિકાર ઉત્પન્ન થાય એમ કહીએ તો પણ ખરેખર તો તે પરતંત્રતા કહેવાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. ખરેખર તો પોતે શુદ્ધ પવિત્ર હોવા છતાં પોતાની નબળાઈથી કર્મ સામે લક્ષ્ય કરે છે તો વિકાર ઉત્પન્ન થાય છે.
પણ જો જ્ઞાતા રહે અકર્તૃત્વ શક્તિનું પરિણમન ક્યારે કહેવાય કે દ્રવ્યપદ દ્રષ્ટિ જવાથી અકર્તૃત્વ ગુણ સીધો અકર્તૃત્વપણે પરિણમે, એટલે કે જ્ઞાતાપણે પરિણમે, તો તે કર્મનો કરતા થતો નથી અને તેનું બંધ થતું નથી. તેથી જ જે પરિણામોના કરણના ઉપરમ સ્વરૂપ એટલે કે વિકારના પરિણામથી નિવૃત્ત સ્વરૂપ, અંત સ્વરૂપ, અભાવ સ્વરૂપ એવી આ અકર્તૃત્વ શક્તિ છે.